લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીના સભાખંડમાં માનનીય કલેક્ટર કેયુર શ્રી સંપટની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં માનનીય જિલ્લા વિકાસ અધિકારી RM તન્ના અને SP ડોક્ટર GA પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. આ મીટિંગમાં કૃષિ સંલગ્ન વિભાગોના વર્ગ 1ના પ્રાકૃતિક કૃષિના લાયઝન અધિકારી, તાલુકાના વર્ગના નોડલ અધિકારી, અનુભવી ખેડૂતો તેમજ પ્રાકૃતિક કૃષિની કામગીરી ગ્રામ પંચાયતમાં સંભાળતા આત્મા પ્રોજેક્ટનો સ્ટાફ તેમજ ગ્રામ સેવકો હાજર રહ્યા હતા. મીટિંગમાં થયેલ ચર્ચા અનુસાર માહિતી આપતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે 5 ગ્રામ પંચાયતોના ક્લસ્ટરમાં ખરીફ ઋતુ પૂર્ણ થવાને આરે છે. તેમ છતાં સરકારશ્રીના લક્ષ્યાંક પ્રમાણે તાલીમો ઓછી જણાય છે. આથી તે પૂર્ણ કરવા માટે આગામી સમયમાં મિશન મોડ ઉપર કામગીરી કરીએ અને ખેડૂત આલમને મોટા પાયા પર દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી થતી પ્રાકૃતિક ખેતીની વિશેષતાઓ લોકો સુધી પહોંચાડીએ. અનુભવી ખેડૂતોની સાથે રાખી તાલીમો કરીએ, જેથી તાલીમની અસરકારકતા વધશે અને ધીમે ધીમે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળશે. પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલ લાયઝન અધિકારી અને નોડલ અધિકારી પણ અવારનવાર તેઓને સોંપવામાં આવેલ તાલુકાઓમાં પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત લે અને ખેડૂતો સાથે સીધો સંવાદ કરે, જેથી લોકોમાં એક માહોલ ઊભો થાય. કૃષિ વિભાગના સૌ અધિકારી કર્મચારી મિત્રો આ કામગીરીને જરા પણ બોજ રૂપે ન લે, પણ એક ઈશ્વરીય કાર્ય કરવાનું કામ તમારા સૌના હાથે થઈ રહ્યું છે, ત્યારે રસ સાથે ગામડાઓમાં એક પ્રાકૃતિક કૃષિની ચળવળ ભાગરૂપે કામગીરી કરવા જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.